અમદાવાદના શાંતિપુરા ચોકડીથી આજે કોંગ્રેસ દ્વારા ખેડૂતોના અધિકારો માટે ભવ્ય કિસાન અધિકાર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. કોંગ્રેસના દાવા મુજબ રાજ્યભરના 20થી વધુ ખેડૂત સંગઠનો અને 1111 ટ્રેક્ટર આ યાત્રામાં જોડાયા છે. ખેડૂતો દેવા માફી, પાકના યોગ્ય ભાવ, જમીન સંપાદન અને ખેતરોમાં વીજ ટાવર નાખવાના મુદ્દે સરકાર સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે. કોંગ્રેસે સરકાર પર ખેડૂતોની જમીન હડપ કરવાનો આક્ષેપ કર્યો છે. સવારે 11 વાગે શાંતિપુરા ચોકડીથી શરૂ થયેલી ટ્રેક્ટર યાત્રા ગાંધીનગર તરફ કૂચ કરી રહી છે. જો કે કોંગ્રેસનો આરોપ છે કે પોલીસ દ્વારા ગાંધીનગરમાં પ્રવેશની મંજૂરી આપવામાં આવી નથી. ખેડૂતોના પ્રશ્નો અને માંગણીઓ રાજ્ય સરકાર સુધી પહોંચાડવા માટે આ કિસાન અધિકાર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હોવાનું કોંગ્રેસે જણાવ્યું છે. રિપોર્ટર શરીફ ઘાંચી, અમદાવાદ. કરશનબાપુ ભાદરકા, કોંગ્રેસનો સેવક છું અને તમારા માધ્યમથી મારે એક લોકશાહી પ્રેમી, કિસાન, ગામડું, ખેતી અને ખેડૂત પ્રેમીને કહેવું છે કે આ હડકાઈ સાંઢ જેવી સરકારને નાથવા માટે અત્યારે અમે અહીંયા હજારોની સંખ્યામાં ખેડૂતો અને હજારોની સંખ્યામાં ટ્રેક્ટરો લઈને ગાંધીનગર બાજુ કૂચ કરીશું અને આ બેરી મૂંગી સરકારના કાન ખોલવાના પ્રયત્ન કરીશું કે ગામડાઓની દયાથી, ખેડૂતોની દયાથી વર્ષોથી તમે સત્તા ભોગવી રહ્યા છો. સરકાર ચેતી જાઓ. સરકાર, તમને યાદ હોવું જોઈએ કે ખેડૂત આજે દેવામાં છે તો એ ક્યાંક ને ક્યાંક તમારી ખરાબ નીતિઓને કારણે છે. ખેડૂતોનું દેવું માફ કરો. અમારી માતુલ્ય જમીનની છાતી ઉપર કંપનીઓને સારું લગાડવા માટે, કોર્પોરેટ જગતને સારું લગાડવા માટે આ સરકારે જે થાંભલા ખોડ્યા છે એનું વળતર જે આપવું જોઈએ એ વળતર નથી આપતા. ભાડું જે આપવું જોઈએ એ ભાડું નથી આપતા. ખેડૂત રાત દિવસ મહેનત કરીને કંઈ પણ પકવે તો એ ઉપજનો ભાવ નથી આપતા. તો આ બધા જ મુદ્દાઓ લઈને અમે આ બેરી મૂંગી સરકારના કાન ખોલવા માટે એક હજારોની સંખ્યામાં આખો પ્રવાહ ટ્રેક્ટરો લઈને ખેડૂત જિંદાબાદ, જય જવાન, જય કિસાન સાથે ગાંધીનગર બાજુ કૂચ કરીએ છીએ અને ભરોસો છે અમને અમારી ખેડૂત એકતામાં કે આ બેરી મૂંગી સરકાર સમજશે. જી રેલી આગળ ના જાય, ગાંધીનગર ના પહોંચે એટલા માટે મોટી સંખ્યામાં પોલીસ કાફલો લગાવી દેવામાં આવ્યો. કદાચ ઘર્ષણ થાય તો કોની જવાબદારી? જી, ઘર્ષણ થાય તો એ તો સ્વાભાવિક છે. ઘરમાં કંઈ થાય તો ઘરના મોભીની જવાબદારી. એમ ગુજરાતમાં હક માટે, લોકશાહીમાં હક માટે લડવું એ બંધારણીય હક છે અને ડરપોક સરકાર ડરને લીધે કદાચ તંત્રનો મિસયુઝ કરીને, પોલીસ તંત્રનો મિસયુઝ કરીને રોકશે તો એ હળાહળ પરોક્ષ નહીં, પ્રત્યક્ષ રીતે ભાજપની, ગુજરાત સરકારની નબળાઈ હશે. પણ મારા શબ્દો, સરકાર એ પણ યાદ રાખજો કે કદાચ તમે રોકી શકશો પણ તમારા ન કરવાના ધંધાને લીધે ગામડાઓમાં અને ખેડૂતોની અંદર તમારા વિશે જે નકારાત્મકતા ફેલાણી છે ને એને તમારું કોઈ તંત્ર નહીં રોકી શકે. મારું નામ ડાયાભાઈ ગજેરા, કિસાન સંઘર્ષ સમિતિનો સહકન્વીનર છું. આજે એમના નેતૃત્વમાં આજે આ રેલી થઈ રહી છે. ગુજરાતભરમાંથી 1111 ટ્રેક્ટરની સાથે મોટી સંખ્યામાં ખેડૂતો આજે સરકારને અલ્ટિમેટમ માટે આવ્યા છીએ. અમારી માગણીઓ ઘણા સમયની પડતર માગણીઓ છે. ગુજરાત સરકાર વિકાસની વાતો કરે છે પરંતુ ગુજરાતના 56 લાખ ખાતેદાર ખેડૂતો આજે જે રીતે સમસ્યાઓનો સામનો કરે છે, જે રીતે મુશ્કેલીમાં છે, સરકાર એનું કાંઈ સાંભળતી નથી. વર્તમાન સમયમાં આજે દેશની જનતા અને ગુજરાતની જનતા જોઈ રહી છે કે જે કંપનીઓની હિતની વાત કરી અને સરકાર
જે વીજ પોલ નાખવામાં આવી રહ્યા છે, ખેડૂતોની કોઈ પણ જાતની મંજૂરી વગર આ કરવામાં આવી રહી છે. ખેડૂતોને યોગ્ય વળતરનો કોઈ બાંહેધરીઓ દેવામાં આવતી નથી. ખેડૂતોને જ્યારે એનો વિરોધ કરે છે ત્યારે એને ઢસડીને લઈ જવામાં આવે છે. આ હકીકત આખા ગુજરાતની જનતા જોઈ રહી છે. ગુજરાતનો ખેડૂત આજે કમનસીબ કહેવાય કે ગુજરાતમાં ક્યારેય ન થયું હોય, પરંતુ આજે વિકસિત ગુજરાતની અંદર ખેડૂતોની, ખેતમજૂરોની આત્મહત્યાઓ પણ થઈ રહી છે. આ વાસ્તવિકતા સરકારે સમજવી પડશે. માત્ર કંપનીઓના હિત માટેની નીતિઓ બનાવી આ સરકાર લાંબો સમય નહીં ચાલી શકે. ખેડૂત હિતની વાત કરવી પડશે, સામાન્ય જનતાની વાત કરવી પડશે. ખેડૂતોની રોજગારી ખેતી છે અને ખેડૂતોની રોજગારી ટકશે નહીં તો ખેડૂત સંકટમાં આવી જશે, ખેતી પણ સંકટમાં આવી જશે. આ હકીકત સરકારે સમજવી જોઈએ. અમે આજે ખેડૂતોની જે વાત લઈ નીકળ્યા છે ત્યારે ભાજપના કહેવાતા એના પ્રવક્તાઓ એમ કહે છે કે આ રાજનીતિ કરવા નીકળ્યા છીએ. હા, આ અમારી ખેડૂતોની રાજનીતિ છે. અમારી માંગ એ અમારી રાજનીતિ છે. સરકાર જો આવનારા સમયમાં નહીં સમજે તો ખેડૂતોનું ઉગ્રમાં ઉગ્ર ગુજરાતમાં ક્યારેય ન થયું હોય એવું આંદોલન થશે. કાપણીની વાત કરી, માપણીની વાત કરી તો જમીન માપણીના સવાલ ઉપર કમનસીબ ઘટના એક અઠવાડિયા પહેલા સૌરાષ્ટ્રની અંદર 2 ખૂન થઈ ગયા. જે ખાતેદાર ખેડૂતોના ક્ષેત્રફળમાં ફેરફારને કારણે ઝઘડાઓ થયા, 2-3 ઝઘડાઓ એવા થયા, એમાં 2 તો ખૂન થયા છે. તો આ હકીકત આવનારા સમયમાં આ જે જમીન માપણીની ભૂલ ભરેલી છે એ રદ કરવી જોઈએ અને નવેસરથી કાયદેસર રીતે જે ખેડૂતોના ખેતરે જઈને એ માપણી કરવી જોઈએ. નહીં કે પંચાયત ઓફિસમાં બેઠા બેઠા જમીન માપણી કરી અને ખેડૂતને અન્યાય થાય. ખેડૂત હવે સાંખી લેશે નહીં. વર્તમાન સમયમાં ખેડૂતોની જરૂરિયાત છે, એ જરૂરિયાત અંગે પણ વિચારવું પડશે. ગુજરાતમાં અમૂલનું મોડલ એ આખા દેશનું અને આખી દુનિયાનું વિશાળ સહકારી મોડલ છે. એક કહેવાતો પશુપાલક આજે ભાવ માંગી રહ્યો છે, ભાવ મળતો નથી, તો એના પોષણક્ષમ ભાવ કરવા પડશે અને એમને લીટર દીઠ 5 રૂપિયા ઇન્સેન્ટિવ પણ આપવું પડશે. નહીતર પશુપાલન પણ ધીમે ધીમે ખતમ થઈ રહ્યું છે. પશુપાલનને બચાવવા માટે એની જે જરૂરિયાતો છે એ પૂરી કરવી પડશે. ખેતીના ખાતરો છે તો ખાતરોની આજે ખેતીની ખરીફ પાકના વાવેતર સમયે પાયાના ખાતરો કહેવાય એવા ડીએપી અને યુરિયા જેવા ખાતરો આજે અછત છે. ખેડૂતો લાઈનો લગાવવી પડે અને ખેડૂતોને ખાતરો મળતા નથી. સરકાર બહાના બતાવે યુદ્ધ છે, પણ ખેડૂતોની જરૂરિયાતને અગાઉ સમજીને એની વ્યવસ્થા કરવી જોઈએ, એના માટેનું સ્ટોરેજ કરવું જોઈએ. એ સરકાર કરી શકી નથી. એને પરિણામે આજે ખેતી ખાતર વગર શક્ય નહીં બને અને ખાતર વગર ખેતી કરશે તો પૂરતું ઉત્પાદન પણ નહીં મળે. એટલે આ અંદાતા કહેવાતો અંદાતા આજે મહા મુશ્કેલીમાં છે. એ વાતને કહેવા અમે સરકાર સમક્ષ આવ્યા છીએ. ખેડૂતોના મતથી સરકાર ચૂંટાઈને બેઠી છે અને એ જ ખેડૂતોના મત જો પાછા લેવા હશે તો ખેડૂતોની નીતિઓ બનાવવી પડશે, ખેડૂતોને ન્યાય આપવો પડશે અને કંપનીઓ દ્વારા ખેડૂતો ઉપર જે અન્યાય થઈ રહ્યો છે, પોલીસ તંત્ર અને વહીવટી તંત્ર જે રીતે કંપનીઓના હિતમાં કામ કરે છે એ ખેડૂતોના હિતમાં કામ કરવું પડશે. એ વાત કહેવા અમે આજે આવ્યા છીએ. આ અમારું અલ્ટિમેટમ છે. આવનારા સમયમાં કિસાન સંઘર્ષ સમિતિના નેતૃત્વમાં, સંયુક્ત કિસાન મોરચાના નેતૃત્વમાં ગુજરાત પણ ખંભે ખંભો મિલાવીને આંદોલન કરશે. રાષ્ટ્રીય માંગણીઓ સાથે એ આપણી ગુજરાતની પણ માંગણીઓને જોડીને અમે આંદોલન કરીશું. તમે જે માંગણી લઈને ગાંધીનગર જવાના છે પણ પોલીસ કાફલો મોટી સંખ્યામાં ખડકી દેવામાં આવ્યો છે, તો એ બાબતે શું છે? સરકાર તો આંદોલન કોઈ પણ સંજોગોમાં થાય નહીં એવું ઈચ્છે છે, પરંતુ ખેડૂતોનો અંતરાત્મા જાગ્યો છે, ખેડૂતોને અન્યાય થયો છે. એ અન્યાયને લઈને આજે ખેડૂતો આવ્યા છે. આ કોઈ લાવવામાં નથી આવ્યા. ખેડૂતો સ્વયંભૂ આવ્યા છે અને સ્વયંભૂ જ્યારે આવ્યા ત્યારે સરકારની પોલીસ આ આંદોલનને રોકી શકશે નહીં. ખેડૂતો કોઈ પણ સંજોગોમાં આજે જવાના છે. એ હકીકતને લઈને અમે આજે આગળ વધવાના છીએ અને કોઈ પણ સંજોગોમાં અમારી અલ્ટિમેટમ સરકાર સુધી પહોંચાડવા અમે આજે આવ્યા છીએ. શું માંગો છે? કેટલા કલાક ટ્રેક્ટર ચલાવીને તમે અહીંયા પહોંચ્યા છો? કાલે સવારે 9 વાગ્યાના અમે ટ્રેક્ટર લઈને નીકળ્યા હતા અને ત્યાંથી 2 જગ્યાએ નાસ્તો અને જમવાનું એક જગ્યાએ થયું હતું અને અત્યારે અમે 10 વાગે ટ્રેક્ટર લઈને અહીંયા આવ્યા છે. શું માંગો છે તમારી? અમારી માંગો એવી છે કે ભાઈ અમારે યોગ્ય વળતર મળવું જોઈએ. ટાવર લાઈન અમારા ખેતરમાંથી ઊભું થાય તો વાંધો નથી, પણ ટાવર લાઈન અલગ અલગ જે રીતના ખેડૂતો એ કરે છે
જો કોઈ પહોંચેલમાં ખેડૂત હોય તો એને વધારે વળતર આપવામાં આવે છે, સામાન્ય ખેડૂતને ઓછું વળતર આપવામાં આવે છે. એટલે દરેક ખેડૂતને એક સરખું વળતર મળે એ રીતનો સરકાર કાયદો બનાવે એવી અમારી અપેક્ષા છે. પણ સરકાર અને કંપની મળેલી છે અને એ બંને હાથે પોલીસને રાખી અને બળજબરીથી અમારા ખેતરોમાં ટાવર લાઈન ઊભી કરે છે. 1885ના કાયદા પ્રમાણે જે કંઈ થવું જોઈએ એ થતું નથી. પરિપત્રમાં 1885નો જે અંગ્રેજના વખતનો કાયદો છે એમાં પણ ફેરફારો પરિપત્ર થકી કરી અને પરિપત્ર આગળ ઢળીને કરે છે. અમે અંકલેશ્વરમાંથી પસાર થતા હતા, પોલીસે અમને 2.5 કલાક માટે રોકી રાખ્યા અને અમને ન આવવા દેવા માટેના પૂરા પ્રયત્ન કર્યા. ઘણા ખેડૂતો તો પોલીસની આ ત્રાસને લીધે પાછા વળી ગયા એવું થયું છે. તમારે જમીન હતી, હાઈકોર્ટમાંથી કેસ કર્યા તો તમે પરત નથી આપી, ટાવર લગાવી દેવામાં શું એટલે 2012ની અંદર એસઆર પાવરે એમનો જે દિલ્હીથી CRCમાં જે રૂટ નક્કી કરેલો હતો એ રૂટ બદલી અને આખી ટાવર લાઈન ઊભી કરી દીધી છે અને બળજબરીથી એ ટાવર લાઈન ખોટું સમજાવીને આ ટાવર લાઈન ઊભી કરી દીધી છે. અને એને માટે અમે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી કેસ લઈ રહ્યો છે, તોય અમને ન્યાય મળતો નથી. ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં 6 મહિનામાં નિકાલ કરવાનું કીધું પણ એને પણ આજે 5 વર્ષ થઈ ગયા અને કોઈ નિકાલ આવતો નથી. અમારે કામ ધંધો ખેતીનું કામ છોડી અને કોર્ટના ચક્કરો ખાવા પડે છે, વકીલને મળવું પડે છે, તો તોય કોઈ નિકાલ આવતો નથી. એટલે અમને એવું લાગે છે કે સરકાર ઈરાદાપૂર્વક અમને ન્યાય નહીં મળે એવા પ્રયત્ન કરે છે. એટલે સરકાર અને કંપનીની મલાવટને અને પોલીસનો ઉપયોગ કરીને, ગેરકાયદેસર ઉપયોગ કરીને આ બધું થઈ રહ્યું છે. એ અટકવું જોઈએ. પોલીસનું સંરક્ષણ આપવાની ખરેખર આટલી બધી પોલીસની જરૂર નથી, તે છતાં ઈરાદાપૂર્વક એ કરે છે. 2012માં અમારા ખેતરમાં અમે હતા અને ત્યાંથી અમને ઉપાડી ગયા. અમને 26 ખેડૂતો પર અમારી પર પોલીસ કેસ થયા હતા. એટલે એમાં લેડીઝો અને બધા પર આ પોલીસ કેસ થયો છે. એટલે ઈરાદાપૂર્વક કંપની ખોટું કરે છે તો કંપનીએ રૂટ બદલો છે તો સરકારે ખરેખર તો એ રૂટ બદલો છે તો કંપની પર કેસ કરવાની જરૂર છે અમારા હિસાબે તો. પણ એને બદલે પોલીસ ખોટા રૂટ પર પણ પોલીસનું સંરક્ષણ આપી અને બળજબરીથી અમારા ખેતરોમાં ટાવરો ઊભા થયા છે. અને યોગ્ય ન્યાય કોઈ ખેડૂતો પહોંચેલ ખેડૂતો હતા તો એને વધારે વળતર આપ્યું, જે સામાન્ય ખેડૂત હતા એને ઓછામાં ઓછું વળતર આપ્યું. એટલે આ બાબતોમાં ટાવર લાઈન અમારા ખેતરમાં ઊભું થાય એમાં મને કોઈ વાંધો નથી, પણ યોગ્ય વળતર મળવું જોઈએ. કાં તો પછી અમારા ખેતરમાંથી મફત ટાવર લાઈન ઊભી કરો તોય વાંધો નથી, પણ કંપનીઓ દેશના વિકાસ માટે જ્યાં પણ પાવર આપે છે મફત પાવર જો બધાને આપવો હોય કંપનીઓ તો અમને કાંઈ વાંધો નથી. પણ કંપની પૈસા કમાવા માટે ટાવર લાઈન ઊભી કરે છે અને અમને ઓછામાં ઓછા પૈસા કેવી રીતના અપાય એના પ્રયત્ન કરે છે. અને પોલીસનો ઉપયોગ કરીને પોલીસ લોકોના કાયદો અને વ્યવસ્થા માટે છે, પણ ઈરાદાપૂર્વક કંપની પૈસા ભરી અને પોલીસનો પોલીસ થકી બળજબરીથી અમારા અહીંયા ટાવરો ઊભા કરે છે. જયેશ પટેલ, ચેરમેન કિસાન કોંગ્રેસ અને કન્વીનર કિસાન સંઘર્ષ સમિતિ ગુજરાત. આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. રેલીના માંગ છે, ક્યાંથી રેલી જવાની છે, ખેડૂતો જોડાવાના છે, કેટલા ટ્રેક્ટર લઈને જવાનું છે અને ગાંધીનગર કોને રજૂઆત કરવા માટે? બિલકુલ, આજે આ સમગ્ર ગુજરાતના 33 જિલ્લાઓમાંથી 1111 ટ્રેક્ટર લઈને ખેડૂત પોતાની માંગ લઈને નીકળ્યો છે. અત્યારે 10 વાગ્યા છે. લગભગ પોણો કલાકમાં તમામ ટ્રેક્ટરો જે રસ્તામાં છે એ બધા અહીંયા પહોંચશે. અમારી મુખ્ય 5 માંગણીઓને લઈને અમે આજે મુખ્યમંત્રીશ્રીને આવેદન આપવા જઈ રહ્યા છીએ. એમાં મેં અગાઉ વાત કરી એમ કે કુલ મુખ્ય 5 માંગણીઓ છે. એમાં મુખ્ય માંગણી અમારી જમીનની માપણી અને કાપણી, પ્રમોલ્ગેશનને લઈને જે ઇસ્યુ છે. ગુજરાતના 13,000 ગામોમાં પ્રમોલ્ગેશન થયા છે અને એને લઈને ખૂબ સમસ્યાઓ ઊભી થઈ છે. છેલ્લા 6-7 વર્ષથી ખેડૂત આ બાબતમાં ચર્ચા કરી રહ્યો છે, પણ સરકાર એનું કોઈ નિરાકરણ લાવતી નથી. એટલે અમારી માંગણી એ છે કે પ્રમોલ્ગેશન જે ખોટી રીતે થયું છે
ખેડૂતોના કબજા ફેર થયા છે, ક્ષેત્રફળમાં ફેરફાર થયા છે, એટલે એ પ્રમોલ્ગેશન રદ કરવામાં આવે એ અમારી માંગ છે. એની સાથે જમીનની કાપણી એટલે જમીન સંપાદનને લઈને ગુજરાત સરકાર દ્વારા 2016માં 2013નો કેન્દ્ર સરકારનો કાયદો તોડમોડ કરીને જે કન્સેન્ટ લેવાની વાત હતી, અસરગ્રસ્તોની મંજૂરી લેવાની વાત હતી, એને કાઢી નાખવામાં આવી. સોશિયલ ઇમ્પેક્ટ એસેસમેન્ટ અને આરએનઆર બંધ કરી દેવામાં આવ્યા. એટલે માપણીને લઈને જે ગુજરાત સરકાર દ્વારા કાયદો બનાવવામાં આવ્યો છે એને 2016ના કાયદાને રદ કરવામાં આવે, આ એક માંગ છે અમારી. અને ટાવર લાઇનને લઈને ગુજરાતના 26 જિલ્લાઓ 765 કેવીની ટાવર લાઇનથી અસરગ્રસ્ત છે. અને વળતરની વાત કરીએ તો કારણ કે અદાણી અને અંબાણીના મુખ્ય લાઈનો છે અને સરકાર અદાણી અંબાણીના ખોળે બેઠેલી સરકાર છે, એટલે ખેડૂતોને યોગ્ય વળતર મળતું નથી. એટલે અમે એને લઈને એક માંગ ઊભી કરી છે. એટલે સરકાર કોઈ નીતિ બનાવે ત્યાં સુધી બજાર કિંમતના 4 ગણા આપે અથવા તો 50,000 માસિક ભાડું આપે. આ જ્યાં સુધીની નીતિ બને ત્યાં સુધી અમને એક થાંભલા દીઠ 2 કરોડનું વળતર મળે, આ અમારી પહેલી માંગ છે. બીજી માંગ ખેડૂતોના દેવા નાબૂદ થાય એ માંગ છે. ત્રીજી માંગ અમારી MSP ને લઈને કે મિનિમમ સપોર્ટ પ્રાઇસ, લઘુત્તમ ટેકાના ભાવ જે નક્કી કરવાની પ્રક્રિયા સ્વામીનાથન કમિટી દ્વારા જે ભલામણ કરવામાં આવી છે એને અનુરૂપ હોવી જોઈએ. એટલે C2 એટલે લાગત, FL એટલે ફેમિલી લેબર અને એની ઉપર 50% નફો નક્કી કરીને ખેડૂત જેટલી જણસી ઉત્પાદન કરે છે એ તમામ જણસીઓને MSPમાં આવરી લઈને MSP મળવી જોઈએ. આ અમારી ત્રીજી માંગ છે. ચોથી માંગ અમે જે પશુપાલકો છે, જે ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલા ખેડૂત છે, એને જે રીતે કર્ણાટક સરકાર, રાજસ્થાન સરકાર, તેલંગાના સરકાર, હિમાચલ પ્રદેશની સરકાર જે લીટર દીઠ ઇન્સેન્ટિવ આપે છે એવું ઇન્સેન્ટિવ ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવે એ એક વાત છે. અને પાંચમી વાત જે એ છે, અમને વીજ બિલમાં માફી આપવામાં આવે. વીજ બિલ અમારે જે એગ્રીકલ્ચર માટે અમે જે વીજળીનો ઉપયોગ કરે છે એ અમને મફત આપવામાં આવે, અથવા તો અમારા જે જૂના ધારાધોરણ મુજબ અમને મળતી હતી એ હોર્સ પાવર દીઠ વીજળીનું અમને બિલ આપવામાં આવે. આ 5 વાત લઈને અમે અલ્ટિમેટમ આપવા આવ્યા છીએ. સરકારને અમે સમય આપીએ છીએ. આપના માધ્યમથી સરકારને અમે આ આવેદન થકી સરકારને જણાવીએ છીએ કે આ જે મુદ્દાઓ છે એમાં તાત્કાલિક અમલવારી કરીને એનું નિરાકરણ લાવો, નહીં તો આવનારા દિવસમાં સમગ્ર 18,000 ગામડોનો ખેડૂત આંદોલિત થઈને સડકો પર આવવાનો છે અને એ પ્રકારના જલદ કાર્યક્રમો આવનારા દિવસોમાં અમે આપવાના છે.